વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. બાંગ્લાદેશની અંદર થઈ રહેલા હિન્દુ પર અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપ્યું. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ વિરુદ્ધ હુમલા થઈ રહ્યા છે. કટ્ટરવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા કલેક્ટર મારફત દેશના વડાપ્રધાનને આવેદન પાઠવી જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં વધારો થયો છે અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાઓની ઘટનાઓમાં વધારો થયો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે શરમજનક છે. બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો થતા હોય તો રોકે. અત્યાચારના વિરોધમાં ઇસ્કોન પરમ પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરીને સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જેના વિરોધ નોંધાવ્યો છે. પૂજ્ય ચિન્મય કૃષ્ણદેવજીને તાત્કાલિક મુક્ત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશ હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુ ધાર્મિક સંગઠનોની સુરક્ષા વધારી અત્યાચારને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ સુધારો કરવા માટે માંગણી કરી છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. આજરોજ અમે હિન્દુ અસ્મિતા મંચ મોરબી જિલ્લા દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રીને આવેદન આપવામાં આવીએ છીએ. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, જે હિન્દુના પવિત્ર સ્થાનો તોડફોડ કરવામાં આવી રહ્યા છે, ત્યાં જે હિન્દુઓના આઇડોલ છે એમને ડેમેજ કરવામાં આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા તંત્ર ભ્રષ્ટ થયું છે, અલોકતાંત્રિક રીતે જે બાંગ્લાદેશની સત્તા હડપી લેવામાં આવી છે, તો આ બાબતે ભારતની ડિપ્લોમેસી યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે એના માટે અમારા દ્વારા આવેદન આજે આપવામાં આવ્યું છે. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.